મુજપુરથી ગંભીરાને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગઈ હતી। એ તંત્રને પહેલાં માહિતી સવાર મળી હતી। જ્યારે બ્રિજ ઉપર 1-2 વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે 3-4 વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા। જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતા। તંત્ર અહીંયા પહોંચી ગયું હતું। વહીવટીતંત્ર બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી। પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે। એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એમાં 5 લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે। જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે। એ લોકોની સ્થિતિ સામાન્ય છે। રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરએફ અને એસડીઆરએફ મદદથી હજી પણ ચાલી રહ્યું છે। સવાર હતા, તમે કીધું કે 9ને બચાવ્યા છે અને 9ની ડેથ છે, એના સિવાય બી કોઈ લોકો? એ જ આપને કહું છું, આપ લોકો સામે ઘટનાસ્થળ જોઈ રહ્યા છો। હજી પણ જે 2 ટ્રક છે એ ગંભીર સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરીશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે કે નહીં।